જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું નવરાત્રિ વ્રતની પાવન કથા. જો તમે પણ માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય આદ્યશક્તિમાં, જય અંબેમાં, જય નવદુર્ગામાં અવશ્ય લખજો. અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. નવરાત્રિની કથા જો કોઈ પણ વ્યક્તિ સાચા મનથી શરૂઆતથી અંત સુધી એકવાર પૂરી સાંભળી લે છે તો તે ક્યારેય ગરીબ રહેતો નથી. દર્શક મિત્રો, તમારો વધુ સમય નષ્ટ કર્યા વગર નવરાત્રિની આ પાવન કથા શરૂ કરીએ છીએ. એકવારની વાત છે, દેવ ઋષિ નારદજી બ્રહ્માજી પાસે ગયા અને કોઈ કારણ વગર જ આદિશક્તિ માં દુર્ગા દ્વારા કરવામાં આવેલી કૃપાને બ્રહ્માજી પાસેથી સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરવા લાગ્યા. દેવ ઋષિ નારદજીએ બ્રહ્માજીને કહ્યું, હે સૃષ્ટિના રચયિતા, કૃપા કરીને તમે મને માતા દુર્ગા દ્વારા તેમના ભક્તો પર કરવામાં આવેલી કૃપાની કોઈ કથા સંભળાવો. ત્યારે ભગવાન બ્રહ્માજીએ દેવ ઋષિ નારદજીને કહ્યું કે હે નારદ, જો તમે માતા આદિશક્તિના વિષયમાં જાણવા માગો છો તો હું તમને માતા દુર્ગા દ્વારા પોતાના ભક્તો પર કરવામાં આવેલી કૃપાની કથા સંભળાવું છું. હે દેવઋષિ નારદજી, તમે આ કથાને પૂરી સાંભળજો. આ કથાને સાંભળવાથી જ બધા મનુષ્યોની મનોકામનાઓ સિદ્ધ થાય છે અને તેમને સૌભાગ્યશાળી રહેવાનું વરદાન પ્રાપ્ત થાય છે. હવે દેવ ઋષિ નારદજી કહે છે, હે પ્રભુ, આપ તે કથા સંભળાવો. હું પૂરી સાચી શ્રદ્ધાથી તમારા દ્વારા સંભળાવવામાં આવેલી કથાને જરૂર સાંભળીશ અને આ કથાને સંપૂર્ણ જગતમાં પ્રખ્યાત પણ કરીશ. દેવ ઋષિ નારદજીની વાત સાંભળીને હવે ભગવાન બ્રહ્માજી કથા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે કે એક સમયની વાત છે. કોઈ નગરમાં સુરેશ નામનો એક શિલ્પકાર રહેતો હતો. તે પોતાના હાથોથી સારી સારી મૂર્તિઓ બનાવતો. પછી તે મૂર્તિઓને શહેરમાં જઈને વેચી આવતો હતો. આ રીતે તે પોતાના પરિવારનું પાલન પોષણ કરતો હતો. સુરેશના લગ્ન એક ખૂબ અત્યંત સુંદર સ્ત્રી સાથે થયા હતા, જે ખૂબ સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ દયાળુ સ્વભાવની હતી અને સારી રીતે પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહી હતી. આમ જ દિવસો પસાર થઈ રહ્યા હતા. પરંતુ એક દિવસ સુરેશ પોતાની મૂર્તિઓ સાથે લઈને શહેરમાં વેચવા માટે ગયો હતો અને પોતાની મૂર્તિઓને શહેરના મૂર્તિ બજારમાં વેચી જ રહ્યો હતો કે ત્યારે અચાનક તેની દુકાન પર એક માણસ આવે છે અને સુરેશ પાસેથી મૂર્તિ લે છે. પરંતુ તે માણસ સુરેશને તે મૂર્તિના પૈસા આપવાનું ભૂલી જાય છે. ત્યારે સુરેશ તે માણસને અવાજ લગાવવા લાગે છે, પરંતુ તે માણસ તેનાથી ખૂબ દૂર પહોંચી ગયો હતો, એટલે તે સુરેશનો અવાજ સાંભળી શકતો નથી અને ત્યાંથી જવા લાગે છે. ત્યારે સુરેશ તેની પાસેથી પોતાની મૂર્તિના પૈસા લેવા માટે તે માણસની પાછળ દોડવા લાગે છે. ત્યારે અચાનક સુરેશની પાછળથી આવી રહેલી એક બળદગાડી તેની ઉપર ચડી જાય છે, જેનાથી તેને ખૂબ જ ઈજાઓ થાય છે અને તેનો જીવ બચી જાય છે. પરંતુ તે અકસ્માતમાં સુરેશનો જમણો હાથ કાપવો પડે છે, કારણ કે તેનો જમણો હાથ બિલકુલ ખરાબ થઈ ગયો હતો. સુરેશ એક શિલ્પકાર હતો અને તે પોતાના હાથોથી મૂર્તિઓ બનાવતો હતો. ત્યાર પછી તે મૂર્તિઓને શહેરમાં લઈ જઈને વેચતો હતો, જેનાથી તેના પરિવારનું સારી રીતે ગુજરાન ચાલતું હતું. પરંતુ તે અકસ્માતમાં સુરેશનો જમણો હાથ કપાઈ જવાના કારણે તેનું જીવન ખૂબ જ દુઃખભર્યું થઈ ગયું હતું. આ વાતને લઈને સુરેશની પત્ની પણ ખૂબ જ દુઃખી રહેવા લાગી હતી. સુરેશ અને તેની પત્ની મા દુર્ગાની દરરોજ પૂજા અર્ચના કરતા હતા. તે દિવસે પણ તે બંને મા દુર્ગાની પૂજા કરી રહ્યા હતા. ત્યારે સુરેશની પત્ની તેને કહે છે, હે મા દુર્ગા,
અમારી સાથે આવું કેમ થયું? અમે એવું કયું પાપ કર્યું છે જેની આપે અમને આટલી મોટી સજા આપી છે? હવે અમારું ઘર કેવી રીતે ચાલશે? અને હવે અમને ઘર ચલાવવા માટે દરરોજ દેવું લેવું પડી રહ્યું છે. તેમ છતાં અમારું ઘર ઠીકથી ચાલી રહ્યું નથી. હે માં, તે દેવું અમે કેવી રીતે ચૂકવી શકીશું? આ વાતને લઈને હું દિવસ રાત ખૂબ જ ચિંતિત રહું છું. અને આજથી થોડા દિવસો પછી નવરાત્રિ પણ આવી રહી છે. બધું કેવી રીતે થશે? પોતાની પત્નીની આ વાતો સાંભળીને સુરેશ પોતાની પત્નીને કહે છે, હે પ્રિયે, તું વધારે ચિંતા ના કર. કોઈને કોઈ રસ્તો જરૂર મળી જશે. મારો જમણો હાથ કપાઈ ગયો છે તો શું થયું? ભગવાને મનુષ્યને 2 હાથ એટલા માટે જ આપ્યા છે કે જ્યારે ક્યારેક મનુષ્યના એક હાથને કંઈ થઈ જાય તો તે પોતાના બીજા હાથથી કાર્યો કરી શકે. એટલે હું મારા એક હાથથી જ મૂર્તિઓ બનાવીશ. પછી તે મૂર્તિઓને શહેરમાં લઈ જઈને વેચીશ. ત્યારે સુરેશની પત્ની પોતાના પતિને કહે છે, હે સ્વામી, તમે આ કેવી વાત કરી રહ્યા છો? તમને ખબર છે ને કે હવે તમારો જમણો હાથ નથી રહ્યો, એટલે તમે ડાબા હાથથી કેવી રીતે મૂર્તિઓ બનાવી શકશો? પછી સુરેશ પોતાની પત્નીને કહે છે, હે પ્રિયે, તે બધું દેવી માતા જોઈ લેશે. અને આમ પણ નવરાત્રિનો મહાપર્વ આવવાનો છે, એટલે ઘણા બધા લોકો મારી પાસે દેવીમાની મૂર્તિઓ બનાવવા માટે આવશે. પરંતુ જો હું આમ ઘરમાં બેસીને મારો હાથ કપાઈ જવાનો શોક મનાવતો રહીશ તો હું કંઈ પણ નહીં કરી શકું. અને હું મારા પરિવારનું પાલન પોષણ પણ નહીં કરી શકું. જેના માટે મારે દુકાન પર જવું જ પડશે. પોતાની પત્નીને આટલું કહીને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે સુરેશ પોતાની દુકાન પર ચાલ્યો જાય છે. અને પોતાની દુકાને પહોંચીને પોતાના મનમાં વિચારવા લાગે છે કે આજથી જ મારે પાછું કામ શરૂ કરી દેવું પડશે. કારણ કે નવરાત્રિ આવવામાં વધુ દિવસો નથી બચ્યા. એટલે જો હું એક પણ મૂર્તિ ન બનાવી શક્યો તો મારે અને મારી પત્નીને ભૂખ્યા જ રહેવું પડશે. પરંતુ જો મેં કોઈ પણ રીતે એક મૂર્તિ બનાવી લીધી તો તેને વેચવાથી થોડા પૈસા તો મળી જ જશે, જેનાથી મારા પરિવારનું પાલન પોષણ થઈ જશે. પોતાના મનમાં આટલું વિચારીને સુરેશ મૂર્તિ બનાવવા લાગે છે. પરંતુ તેનો જમણો હાથ કપાઈ જવાના કારણે તેને મૂર્તિ બનાવવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી. કારણ કે એક હાથથી મૂર્તિ બનાવવી ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. એટલે સુરેશ મૂર્તિને વારંવાર બનાવતો અને તે મૂર્તિ વારંવાર બગડી જતી હતી. પરંતુ તે મૂર્તિ સારી બની શકતી ન હતી. સુરેશ દરરોજ પોતાની દુકાને પહોંચીને પોતાના એક હાથથી મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરતો રહે છે. અને ધીમે ધીમે તેની મૂર્તિઓ પણ બનવા લાગે છે. પરંતુ એક હાથથી મૂર્તિ બનાવવાના કારણે તેને થોડીવાર લાગી જાય છે. તે મૂર્તિઓને બનાવ્યા પછી સુરેશ પોતાના ઘરે ચાલ્યો જાય છે. ત્યારે તેની પત્ની તેને કહે છે, હે નાથ, શું થયું? દેવીમાની મૂર્તિઓ હજી સુધી તૈયાર નથી થઈ? પોતાની પત્નીની વાત સાંભળીને સુરેશ પોતાની પત્નીને કહે છે, હે પ્રિયે, હું પ્રયત્ન તો ખૂબ કરી રહ્યો છું, પરંતુ મૂર્તિઓ હજી સુધી પૂરી નથી બની શકી. ત્યારે સુરેશની પત્ની તેને કહે છે, તમે જોઈ લો, આજ સાંજ સુધીનો જ સમય છે. જો મૂર્તિઓ બની જશે તો સારું છે, નહીં તો આપણને ઘણું મોડું થઈ જશે. કારણ કે બધા લોકોએ નવરાત્રિ માટે મૂર્તિઓ ખરીદી લીધી છે. પછી સુરેશ પોતાની પત્નીને કહે છે, જોઈએ, ભાગ્યવાન દેવી મા તો છે જ. ત્યાર પછી સુરેશ પોતાના મનમાં એક આશા લઈને પોતાની દુકાન તરફ નીકળી જાય છે અને દેવીમાની અધૂરી મૂર્તિઓને પૂરી કરવામાં લાગી જાય છે. સુરેશને તે મૂર્તિઓને બનાવતા બનાવતા સવારથી સાંજ થઈ જાય છે અને તેની મૂર્તિ પણ હવે બનીને તૈયાર થઈ જાય છે. ત્યારે સુરેશ
પોતાના મનમાં વિચારતા કહે છે, હે દેવીમાં, હવે મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે હું આ મૂર્તિઓને બજારમાં લઈ જઈને વેચી દઉં, જેનાથી મને થોડા પૈસા મળી જશે તો મારા ઘરની થોડી ઘણી સ્થિતિ સુધરી જાય. હજી સુરેશ પોતાના મનમાં આ વિચારી જ રહ્યો હતો કે અચાનક તેની દુકાન પર એક નાની છોકરી આવી જાય છે અને તે નાની બાળકી સુરેશને કહે છે, સાંભળો, શું તમે મને એક દેવીમાની મૂર્તિ આપી શકો છો? કારણ કે હું ઈચ્છું છું કે આ નવરાત્રિએ દેવીમાની સ્થાપના કરું. એટલે જો તમે મને એક દેવીમાની મૂર્તિ આપી દેશો તો તમારો મારા ઉપર મોટો ઉપકાર થશે. તે નાની છોકરીની વાત સાંભળીને સુરેશ તે નાની છોકરીને કહે છે, હે પુત્રી, આ મૂર્તિ વેચવા માટે છે, એટલે હું તમને આ મૂર્તિ એમ જ નથી આપી શકતો. ત્યારે તે નાની છોકરી સુરેશને કહે છે, હું તમને વિનંતી કરું છું કે તમે કૃપા કરીને મને આ મૂર્તિ આપી દો. અને મારી પાસે પૈસા પણ નથી, પરંતુ હું આ વખતે માતાની સ્થાપના કરવા માગું છું. એટલે જો તમે મને આ મૂર્તિ આપી દેશો તો હું દેવી માને કહીશ કે તમારી બધી તકલીફો અને મનોકામનાઓને પૂરી કરી દે. તે નાની છોકરીની વાત સાંભળીને સુરેશ પોતાના મનમાં વિચારવા લાગે છે કે આ નાની છોકરી મોટી આશા લઈને મારી પાસે આવી છે, એટલે હું તેને ખાલી કેવી રીતે મોકલી શકું? પરંતુ જો હું આ મૂર્તિ આ છોકરીને મફતમાં આપી દઈશ તો મારા ઘરનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી આવશે. પણ હું આ છોકરીને આમ નિરાશ પણ નથી કરી શકતો, કારણ કે આ પણ તો દેવીમાનું જ રૂપ છે. એટલે છોડો, મારી તકલીફો તો દેવીમાં દૂર કરી જ દેશે. હું આ છોકરીને આ મૂર્તિ આપી દઉં છું. પોતાના મનમાં આટલું વિચારીને સુરેશ તે નાની છોકરીને કહે છે, આ લો પુત્રી, તમે જ આ મૂર્તિ રાખી લો, હું વેચવા માટે બીજી બનાવી લઈશ. પછી સુરેશ તે નાની છોકરીને તે મૂર્તિ આપી દે છે. સુરેશ તે નાની છોકરીના હાથમાં જેવી રીતે દેવીમાની મૂર્તિ મૂકે છે તેવી જ રીતે તે નાની છોકરી પોતાનું રૂપ બદલી લે છે અને સાક્ષાત દેવીમાના રૂપમાં આવી જાય છે. સુરેશ સાક્ષાત દેવીમાને પોતાની સામે જોઈને ખૂબ જ આશ્ચર્યમાં પડી જાય છે. પછી તરત જ દેવીમાના ચરણોમાં પડી જાય છે અને મા દુર્ગાને કહે છે, હે માં, આજે તમારા દર્શન મેળવીને મારું પૂરું જીવન સફળ થઈ ગયું છે અને આપે આ તુચ્છ મનુષ્યને દર્શન આપીને મારું જીવન સફળ કરી દીધું છે. ત્યારે મા દુર્ગા સુરેશને કહે છે, ઉઠો વત્સ, હું તારી ભક્તિ અને સચ્ચાઈથી ખૂબ જ ખુશ છું કે કેવી રીતે તારા મુશ્કેલ સમયમાં પણ મારું નામ જપતો રહ્યો અને કેવી રીતે તે પોતાનો કોઈ ફાયદો જોયા વગર એક છોકરીની નિસ્વાર્થ ભાવથી મદદ કરી છે. એટલે હું તારાથી ખૂબ જ ખુશ છું. હે પુત્ર, હું તને એક વરદાન આપું છું કે તું જે પણ માટીને પોતાના હાથથી સ્પર્શ કરીશ તે માટી એક જાદુઈ માટી બની જશે, જેનાથી તું પોતાના મનમાં જે પણ આકાર બનાવીશ તે માટી આપોઆપ જ તે આકારની બની જશે, જેનાથી તારે પોતાના એક હાથથી મૂર્તિઓ નહીં બનાવવી પડે. મા દુર્ગાની આ વાતો સાંભળીને સુરેશ મા દુર્ગાને કહે છે, ધન્યવાદ માતા, આપે મારા ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. અને મા દુર્ગા સુરેશને કહે છે, હે પુત્ર, પરંતુ તું આ શક્તિ પર ક્યારેય ઘમંડ ના કરતો, અને જો તને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય તો તેની મદદ જરૂર કરજે. સુરેશને આટલું કહીને દેવીમાં ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. આ વરદાન મળી ગયા પછી સુરેશને એવું લાગી રહ્યું હતું કે જાણે તેને તેના બંને હાથ મળી ગયા હોય. પછી સુરેશ દરરોજ પોતાના હાથોથી માટીને સ્પર્શ કરતો અને તે જાદુઈ માટીને પોતાના મન અનુસાર આકાર બનાવી દેતો હતો, જેનાથી હવે તેને મૂર્તિ બનાવવામાં કોઈ દુઃખ નહોતું થતું. અને આ રીતે
તે દરરોજ ઘણી બધી મૂર્તિઓ પોતાના મન મુજબ બનાવી લેતો હતો. તે મૂર્તિઓને બજારમાં વેચી આવતો અને તેની બનાવેલી મૂર્તિઓ ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. સુરેશની મૂર્તિઓ એટલી આકર્ષક અને સુંદર હતી કે તેની મૂર્તિઓ ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો લાગવા લાગી હતી અને સુરેશની મૂર્તિઓ ખરીદવા માટે દૂર દૂરના નગરથી લોકો આવતા હતા અને તેની મૂર્તિઓ લઈને જતા. આમ જ દિવસો પસાર થઈ રહ્યા હતા. પછી જોત જોતામાં દેવીમાના વરદાનથી સુરેશના દિવસો સુધરી જાય છે. તેના બધા દેવા પણ પૂરા થઈ જાય છે અને હવે સુરેશની પત્ની પણ ખુશ રહેવા લાગી હતી. હવે સુરેશને કોઈ પણ વસ્તુની કોઈ કમી ન હતી, કારણ કે હવે તેની પાસે તે બધું જ હતું જેની તેને ક્યારેય જરૂર પડતી હતી. સુરેશ દરરોજ પોતાના મનથી વિચારીને જાદુઈ માટીથી મૂર્તિઓ બનાવી લેતો. ત્યાર પછી તે મૂર્તિઓને શહેરમાં વેચી આવતો હતો. આમ જ દિવસો પસાર થઈ રહ્યા હતા અને સુરેશ ધીમે ધીમે ધનવાન થતો જઈ રહ્યો હતો. પરંતુ એક દિવસની વાત છે. સુરેશ પોતાની દુકાનમાં મૂર્તિ બનાવી રહ્યો હતો કે ત્યારે અચાનક તેની દુકાન પર એક માણસ આવી જાય છે અને સુરેશને કહે છે, સુરેશજી, શું તમે મારી એક મદદ કરશો? તે માણસની વાત સાંભળીને સુરેશ તેને કહે છે, જી, જણાવો, હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું? ત્યારે તે માણસ સુરેશને કહે છે કે મેં લોકો પાસેથી તમારા વિશે સાંભળ્યું છે કે તમારી પાસે એક ચમત્કારિક શક્તિ છે, જેનાથી તમે પોતાના મનમાં જે પણ વિચારો છો તેની મૂર્તિ આપોઆપ બની જાય છે. પછી સુરેશ તે માણસને કહે છે, જી હા, એ તો છે, આપે સાચું કહ્યું. ત્યારે તે માણસ સુરેશને કહે છે, શું તમે મને તે ચમત્કારિક શક્તિ આપી શકો છો? જુઓ, ના ન પાડતા, કારણ કે મારી માતાનું થોડા દિવસો પહેલાં જ અવસાન થયું હતું અને હું મારી માતાને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ મારી પાસે મારી માતાની કોઈ તસવીર નથી, પરંતુ મારી માતા માત્ર મારા મનમાં છે. એટલે જો તમે મને તે શક્તિ આપી દો તો હું મારા મનથી વિચારીને મારી માતાની એક મૂર્તિ બનાવી શકું, જેને હું હંમેશા મારી પાસે રાખીશ. પરંતુ જુઓ, ના પાડતા નહીં, મારી પાસે માત્ર આ એક જ રસ્તો છે. તે માણસની વાત સાંભળીને સુરેશ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે શું મારે મારી શક્તિઓ આ અજાણ્યા માણસ પર ભરોસો કરીને તેને આપી દેવી જોઈએ? પરંતુ આ શક્તિ મારી તો નથી. આ શક્તિ તો મને દેવીમાએ આપી હતી અને દેવીમાએ એ પણ કહ્યું હતું કે કોઈ જરૂરિયાતમંદને જરૂર પડે તો આ શક્તિઓથી તેમની મદદ કરી દે છે. એટલે મારે આ શક્તિઓ તેને આપી દેવી જોઈએ, જેનાથી તેની આ મનોકામનાઓ પૂરી થઈ જાય. પોતાના મનમાં આટલું વિચારીને સુરેશ તે માણસને કહે છે, ઠીક છે ભાઈ, હું તમને તે શક્તિનું જ્ઞાન આપી દઉં છું. જેવો સુરેશ આટલું કહે છે તેવી જ રીતે તે અજાણ્યો માણસ દેવીમાના રૂપમાં સાક્ષાત પ્રગટ થઈ જાય છે. તે માણસ દેવીમા જ હતી, જે સુરેશની પરીક્ષા લેવા આવી હતી. દેવીમાને જોઈને સુરેશ તેમના ચરણોમાં પડી જાય છે. ત્યારે મા દુર્ગા સુરેશને કહે છે, ઉઠો વત્સ. પછી સુરેશ દુર્ગા માને કહે છે, હે માં, આ શું રમત હતી? ત્યારે દેવીમાં સુરેશને કહે છે, હે પુત્ર, હું તારી પરીક્ષા લેવા આવી હતી કે ક્યાંક તું મારી બતાવેલી વાતો ભૂલીને આ શક્તિઓ ઉપર પોતાનો અધિકાર તો નથી જમાવી રહ્યો ને? પરંતુ તે મને તારી સચ્ચાઈ અને ઈમાનદારીથી ફરીથી ખુશ કરી દીધો છે. એટલે હે પુત્ર, હું તને વરદાન આપું છું કે તારી બધી મનોકામનાઓ જરૂર પૂરી થશે, જેનાથી તું ક્યારે પણ ગરીબ નહીં રહે. સુરેશને આટલું કહીને મા દુર્ગા ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. પછી સુરેશ પોતાની પત્ની સાથે સુખપૂર્વક પોતાનું જીવન પાલન કરવા લાગે છે. હવે ભગવાન બ્રહ્માજી કહે છે, હે દેવ ઋષિ નારદજી,
આ જ હતી આદિશક્તિ દેવી માં દુર્ગાની કથા. હવે ભગવાન બ્રહ્માની વાત સાંભળીને દેવઋષિ નારદજી કહે છે, હે પ્રભુ, તમારો મને આ કથાનું દર્શન કરાવવા માટે દિલથી આભાર. હું તમારા દ્વારા સંભળાવવામાં આવેલી કથાને આખા જગતમાં પ્રખ્યાત કરીશ. હવે હું તમને સૌને માતા દુર્ગા કેવી રીતે પોતાના ભક્તોની રક્ષા કરે છે તે વિષય પરની એક દિવ્ય કથા સંભળાવું છું કે માતાએ કેવી રીતે પોતાના ભક્તોનું કલ્યાણ કર્યું. ચાલો હવે આપણે આ કલ્યાણકારી કથાને સાંભળીએ. મિત્રો, એક સમયની વાત છે. કોઈ નગરમાં એક શેઠના ઘરે એક ખૂબ જ સુંદર દીકરીનો જન્મ થયો હતો. તે દીકરી એટલી બધી રૂપવાન હતી કે તેના જેવી સુંદર બીજી કોઈ સ્ત્રી ન હતી. હવે તે શેઠની દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી. મોટી થવાની સાથે જ તે માતા દુર્ગાની ખૂબ મોટી ભક્ત હતી. તે રોજ માતા દુર્ગાની પૂજા અને આરાધના કરતી હતી. તેના પિતા પણ પોતાની દીકરીને માતા દુર્ગાની ભક્તિ કરતી જોઈને ખૂબ જ ખુશ થતા હતા. હવે તો તેના રૂપ અને યુવાની સાથે ચહેરા પર વધુ તેજ આવવા લાગ્યું. ધીમે ધીમે તે કન્યા યુવાન થઈ અને લગ્નને લાયક બની ગઈ. ત્યારે એક દિવસ શેઠના મનમાં વિચાર આવ્યો કે હવે હું મારી દીકરીના લગ્ન કરાવીશ, પરંતુ મારી દીકરી એટલી સુંદર અને સંસ્કારી છે, એટલે હું મારી દીકરીના લગ્ન કોઈ રાજા મહારાજા સાથે કરવા માંગુ છું. દર્શક મિત્રો, હવે આ જ વિચાર કરીને શેઠ તે નગરની બહાર એક બાબા પાસે જાય છે. તે બાબા ખૂબ જ તપસ્વી હતા. હવે તે શેઠ તે બાબા પાસે પહોંચીને પોતાના મનની ઈચ્છા જણાવતા કહે છે, હે બાબા, મારી દીકરી ખૂબ જ રૂપવાન છે, એટલે હું મારી રૂપવાન દીકરીના લગ્ન કોઈ રાજકુમાર સાથે કરવા માંગુ છું. હે પ્રભુ, જરા તમે તમારા તપોબળથી જોઈને બતાવો કે અમારી દીકરીના લગ્ન કોની સાથે થશે. ત્યારે તે બાબા કહે છે, જુઓ શેઠજી, અમે તમારી દીકરીનું ભાગ્ય તેને જોઈને જ જણાવી શકીશું. કાં તો તમે તમારી દીકરીને અહીં બોલાવીને લાવો, અથવા અમે તમારા ઘરે ચાલીએ. ત્યારે તે સાધુની વાત સાંભળીને શેઠ કહે છે, હા જરૂર બાબા, તમે અમારા ઘરે પધારો. તમારા ચરણ અમારા ઘરમાં પડશે તો ઘર પણ પવિત્ર થઈ જશે, અને અમારી દીકરીનું ભાગ્ય જોઈને તમે પણ જણાવી શકશો. હવે શું હતું? આટલું કહીને તે શેઠ ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે સવારમાં તે બાબા શેઠના ઘરે જાય છે. જ્યારે તે બાબા શેઠના ઘરની અંદર પહોંચે છે ત્યારે તે તેની દીકરીને જુએ છે. તે શેઠની દીકરીને જોઈને બાબા તો દંગ રહી જાય છે. હવે જેને દીકરીનું ભાગ્ય બતાવવાનું હતું તે તો કંઈક બીજું જ વિચારવા લાગે છે. શેઠની દીકરીને જ્યારે તેણે જોઈ તો તે એટલા માટે મોહિત થઈ ગયા કે તે દીકરી એટલી સુંદર હતી કે બાબા પોતે જ તેના પર આસક્ત થઈ ગયા હતા. હવે તે બાબાનું મન શેઠની દીકરી પરથી હટતું જ ન હતું. તે બાબા વિચારવા લાગ્યા, આવી કન્યા જો મને મળી જાય તો મારું ભાગ્ય જ ખુલી જાય. હવે હું એવો કોઈ પ્રયત્ન કરીશ જેનાથી આ છોકરી મને મળી જાય. હવે આ જ વિચારીને તે મુનિ બાબા એકદમ કહેવા લાગે છે, રામ રામ, આવો અનર્થ કેવી રીતે થઈ શકે છે? ત્યારે શેઠે પૂછ્યું, બાબા, તમે આવું કેમ બોલી રહ્યા છો? તેનું શું કારણ છે? ત્યારે તે બાબા શેઠને એક અલગ ઓરડામાં લઈ ગયા અને એકાંતમાં લઈ જઈને સમજાવે છે કે તમારી દીકરીના માથાની રેખાઓ જોઈને મને રડવું આવી રહ્યું છે, કારણ કે આ રેખાઓનું ફળ એ જ છે કે આ દીકરી તમારા કુળનો નાશ કરી દેશે અને જે ઘરમાં જશે તે ઘરને પણ બરબાદ કરી દેશે. હવે તે બાબાની વાત સાંભળીને શેઠ તો ખૂબ જ ગભરાઈ જાય છે અને પૂછવા લાગે છે, બાબા, શું આનો કોઈ ઉકેલ કે કોઈ ઉપાય નથી જેનાથી અમારું કુળ નષ્ટ થવાથી બચી જાય? ત્યારે તે બાબા કહે છે, આનો એક જ ઉપાય છે
તમે તમારી દીકરીને એક પેટીમાં બંધ કરીને તેને જંગલમાં ફેંકી દો, તો જ તમે બચી શકશો. નહીંતર થોડા જ દિવસોમાં તમારું ઘર બરબાદ થઈ જશે, તમે ગરીબ થઈ જશો. હવે તે બાબા શેઠને આવી વાત બતાવીને પોતાના ઠેકાણા પર ચાલ્યા જાય છે. બીજી બાજુ શેઠને બાબાએ જેવું કહ્યું હતું તેણે એવું જ કર્યું. તેણે પોતાની દીકરીને એક મોટી પેટીમાં સારી રીતે બંધ કરી દીધી અને જેવો સાંજનો સમય થયો ત્યારે તેણે પોતાના દિલ પર પથ્થર રાખીને પોતાની દીકરીને એક જંગલમાં ફેંકી દીધી. તે બાબાએ આવું એટલા માટે કરાવ્યું હતું કારણ કે તેણે વિચાર્યું હતું કે જેવો શેઠ પોતાની દીકરીને પેટીમાં બંધ કરીને જંગલમાં ફેંકશે તો હું તેને બહાર કાઢી લઈશ અને તે છોકરીને હું મારી સ્ત્રી બનાવી લઈશ. આ જ વિચારીને હવે તે બાબાએ પોતાના 4 ચેલાઓને કહ્યું કે આજની રાત્રે તમારે એક કામ કરવાનું છે. આજે તમને જંગલમાં એક પેટી મળશે. તમે ચૂપચાપ તે પેટીને ઉઠાવીને મારી પાસે લઈ આવજો. ત્યારે ચેલાઓએ કહ્યું, ઠીક છે ગુરુજી, તમે જેવું કહેશો અમે એવું જ કરીશું. હવે તો સાધુના ચેલા જંગલ તરફ નીકળી પડ્યા. બીજી બાજુ શું થાય છે, જેવી રીતે તે પેટીને જંગલમાં ફેંકીને શેઠ ચાલ્યા જાય છે તેના થોડા સમય પછી ત્યાં એક તેજસ્વી પ્રકાશ ફેલાય છે અને સાક્ષાત માતા દુર્ગા ત્યાં પ્રગટ થાય છે અને પોતાની શક્તિથી શેઠની દીકરીને તે પેટીમાંથી બહાર કાઢે છે અને તેને આશીર્વાદ આપતા કહે છે, હે પુત્રી, હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું અને હું તને આશીર્વાદ આપું છું કે તું એક રાજાના ઘરની વહુ બનીશ અને જે અત્યાચારીને કારણે તારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે તેનું મૃત્યુ એક ભૂંડ દ્વારા થશે. હવે આટલા આશીર્વાદ આપીને તે માતા ફરીથી શેઠની દીકરીને એ જ પેટીમાં બંધ કરીને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. હવે થોડા સમય પછી એક રાજકુમાર શિકાર કરવા માટે તે જ જંગલ તરફ આવે છે. ત્યારે રાજકુમારની નજર અચાનક જ તે પેટી પર પડે છે. હવે તે રાજકુમારે તરત જ પોતાના સિપાઈઓને કહીને તે પેટી ખોલાવી. ત્યારે તેણે જોયું કે તેમાં એક ખૂબ જ સુંદર અપ્સરા જેવી રાજકુમારી બેઠી હતી. રાજકુમાર તેને જોતાં જ તેના પર મોહિત થઈ ગયો. રાજકુમારે તેને પોતાની પત્ની બનાવવાનો નિર્ણય કરી લીધો અને તે પેટીમાં એક જંગલી ભૂંડને પકડીને બંધ કરી દીધું અને તેની ઉપર દીવો પ્રગટાવીને મૂકી દીધો. પછી તે પેટીને તે જ જંગલમાં ફેંકી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. હવે ત્યાં ફરતા ફરતા તે સાધુના ચેલા પણ તે જ પેટી પાસે આવી ગયા. જેવા તે બંનેએ પેટી જોઈ તો તે પેટીને લઈને પોતાના ગુરુ પાસે ગયા. હવે ગુરુને તો ખબર જ હતી કે પેટીમાં શેઠની સુંદર દીકરી બંધ છે, એટલે તેણે પેટીને એક ઓરડાની અંદર રાખવા માટે પોતાના ચેલાઓને કહ્યું અને સાથે એ પણ કહ્યું કે તેને મારી કુટીરમાં રાખીને બહારથી સાંકળ લગાવી દો અને કહ્યું, સાંભળો, આ ઓરડામાંથી ભલે ગમે તેટલો અવાજ આવે, ભલે હું પોતે દરવાજો ખોલવા માટે કેમ ન કહું, ભલે કંઈ પણ થઈ જાય, પરંતુ તમે બહારથી સાંકળ ખોલશો નહીં. ત્યારે ચેલાઓએ કહ્યું, જેવી આજ્ઞા ગુરુદેવ, તમે જેવું કહેશો તેવું જ થશે. આ રીતે તે બાબા પેટી સાથે ઓરડામાં બંધ થઈ જાય છે અને જેવી રીતે તેણે પેટી ખોલીને શેઠની દીકરીને જોવા પ્રયત્ન કર્યો તો તે પેટીમાંથી એક ખૂંખાર જંગલી ભૂંડ બહાર નીકળ્યો. તે ભૂંડ ખૂબ જ ગુસ્સામાં હતો અને તે બાબાને પોતાના દાંતથી મારવાનું શરૂ કરી દે છે. બાબાજી ખૂબ બૂમો પાડીને બોલે છે કે દરવાજો ખોલી દો, પણ કોઈ પણ ચેલાએ દરવાજો ખોલ્યો નહીં. આખરે તે ભૂંડે આ બાબાને મારી જ નાખ્યા. જ્યારે અવાજ બિલકુલ શાંત થઈ ગયો તો ચેલાઓએ દરવાજો ખોલીને જોયું તો અંદર ગુરુદેવ તો મૃત હાલતમાં પડ્યા હતા અને ઓરડાની અંદરથી એક ભૂંડ નીકળીને ભાગી ગયું. તે મુનિ બાબાનું આખું શરીર લોહીથી લથપથ હતું
તે બાબાને પોતાના પાપની સજા મળી ચૂકી હતી. તે શેઠે કેટલો ભરોસો કરીને તે બાબાને પૂછ્યું હતું, પરંતુ તેણે શેઠ સાથે કેટલું ખરાબ કર્યું હતું. હવે થોડા સમય પછી તે શેઠને પણ તે બાબાની હકીકતની ખબર પડે છે. તો તે પોતાનું માથું કૂટવા લાગે છે અને બેસીને રડવા લાગે છે. ત્યારે તે શેઠના ઘરની ચારે બાજુ એક તેજસ્વી પ્રકાશ ફેલાઈ જાય છે અને માતા દુર્ગા તેની સામે પ્રગટ થાય છે અને તે શેઠને કહે છે, દીકરા, તું નિરાશ ન થા. તારી દીકરીને કંઈ જ થયું નથી. તે જીવે છે અને તારા નજીકના જ રાજ્યમાં એક રાજાના દીકરાની પત્ની છે. હવે માતાની આટલી વાત સાંભળીને શેઠ માતાનો ખૂબ આભાર માને છે. હવે માતા દુર્ગા ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને થોડા દિવસો પછી તેની દીકરી પોતાના પતિ સાથે તે શેઠના ઘરે પાછી આવે છે. પોતાની દીકરીને એક રાજકુમારની પત્નીના રૂપમાં જોઈને તે શેઠ ખૂબ જ પ્રસન્ન થાય છે. દર્શક મિત્રો, ચાલો હવે આપણે બીજી કથા સાંભળીએ. નીરપુર ગામમાં ગરીબ સુધા પોતાના ભાઈ ભાભી સાથે રહેતી હતી. સુધાનો પતિ એક દારૂના ઠેકા પર કામ કરતો હતો, જ્યાં તેને દારૂની લત લાગી ગઈ અને તેણે દારૂ પીવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે તેની આ લત વધતી ગઈ અને દારૂ પીતા પીતા એક દિવસ તે દારૂ જ પીને મરી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. પતિના મૃત્યુ પછી સુધા પોતાની 6 વર્ષની દીકરી સાથે પોતાના પિયર ગામ પાછી આવી ગઈ. હવે તે પોતાના ભાઈ ભાભી સાથે રહેવા લાગી, પરંતુ આખો દિવસ કામ કરવા છતાં પણ તેના ભાઈ ભાભી તેને ખૂબ મેણા મારતા. સુધા મા દુર્ગાની ખૂબ મોટી ભક્ત હતી. એવા જ એક દિવસે, ભાભી, મેં શાક બનાવીને રાખી દીધું છે, રોટલી આવીને બનાવી દઈશ, પહેલાં હું દર્શન કરીને આવી જાઉં. આટલું કહીને તે દુર્ગા માના મંદિરે ચાલી ગઈ. આ બાજુ ઘરે તેની 6 વર્ષની દીકરી આંગણામાં રમી રહી હતી. ત્યારે ભાભીએ કહ્યું, એ અનુની દીકરી, શું ક્યારથી ત્યાં લંગડી રમી રહી છે? તારી માને તો કામ ન કરવું પડે એટલે મંદિરનું બહાનું બનાવીને નીકળી જાય છે, પરંતુ હું તમારા મા દીકરીની નોકર નથી. તારી કામચોરમાં મંદિરે ભાગી ગઈ તો શું થયું? તું જઈને ચૂલા પર રસોઈ બનાવ. શું મમ્મી? પણ મને તો ચૂલો સળગાવતા પણ નથી આવડતું. હું કંઈ નથી જાણતી અને અત્યારે નહીં શીખે તો ક્યારે શીખીશ? પૂનમ અનુને જબરદસ્તી રોટલી બનાવવા ચૂલા પાસે બેસાડી દે છે. અનુ આગ સળગાવવાનો પ્રયત્ન કરે છે કે ત્યારે જ તેનો હાથ બળી જાય છે. આ માં, એ વધારે નખરા ન કર અને જલ્દી જલ્દી રોટલી વણ, સમજી? અને આ વાંકી ચૂકી નહીં ચાલે. એકદમ ગોળ રોટલી વણ. અનુ રડતા રડતા પ્રયત્ન કરે છે કે એટલામાં પૂનમની 10 વર્ષની દીકરી નેહા ત્યાં આવી જાય છે અને ચૂલામાંથી થોડી ચિંગારી નીકળીને તેના હાથ પર આવીને લાગે છે. ત્યારે ભાભી બોલે છે, ઓ મારી દીકરીને શું થયું? તને કેટલી વાર કહ્યું છે કે ચૂલા ચોકાથી દૂર રહેજે, અને હું સારી રીતે જાણું છું કે આ બધું આ અનુએ જાણી જોઈને કર્યું છે. ઊભી રહે, હું હમણાં તને બતાવું છું. આટલું કહીને પૂનમ લાકડીથી અનુને મારવા લાગે છે. ત્યારે સુધા મંદિરેથી પાછી આવી જાય છે. સાથે જ તેનો ભાઈ પણ ખેતરમાંથી પાછો આવે છે અને તે કંઈક કહી શકે તે પહેલાં જ પૂનમ પોતાના પતિની સામે રડવા અને કરગરવા લાગે છે. એ કહેવા લાગે કે મારી તો કોઈ કિંમત જ નથી. આ ઘરમાં આખો દિવસ બસ ગધેડાની જેમ કામ કરતા રહો અને પછી આ છોકરીના મોઢેથી મેણા સાંભળો. સાંભળો જી, હવે આ ઘરમાં કાં તો સુધા દીદી અને આ છોકરી રહેશે અથવા તો હું અને નેહા. આખો દિવસ બસ આ પૂજાનું નાટક કરતી રહે છે અને ભોગના નામે રોજ રોજ જાત જાતની વસ્તુઓ બનાવડાવતી રહે છે અને મારું રાશન પૂરું કરી દે છે. પોતાની પત્નીની વાતોમાં આવીને હવે તે આ વાત માટે માની જાય છે અને પોતાની બહેન સાથે
આ વિષયમાં વાત કરે છે. સુધા દીદી, તમે થોડા દિવસ માટે માસીના ઘરે જાઓ. આમ પણ ઘણા દિવસોથી તે તમને યાદ કરી રહી છે અને મને કહેતી હતી કે તમને લઈને આવું. ત્યારે સુધા કહે છે, હા, મારે પણ અહીં નથી રહેવું. તે સમયે ઘરના સંજોગો જોઈને સુધાએ હા પાડવી જ યોગ્ય સમજ્યું. ઠીક છે ભાઈ, પરંતુ મને માસીના ઘરનો રસ્તો નથી ખબર. ત્યારે ભાઈ કહે છે, અરે તો એમાં કઈ મોટી વાત છે. કાલે તું તારો સામાન બાંધી લેજે, હું મૂકી આવીશ. બીજા દિવસે સુધા પોતાની દીકરી સાથે કપડાની પોટલી બાંધી એક હાથમાં મા દુર્ગાની મૂર્તિ લઈને તેની સાથે જંગલના રસ્તે ચાલી નીકળી. ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર નીકળી ગયા. ત્યારે ભાઈએ કહ્યું, બહેન, મને એક જરૂરી કામ યાદ આવી ગયું. મારે જવું પડશે. તું બસ આમ જ સીધી ચાલતી જજે, તું આપોઆપ પહોંચી જઈશ. સારું, ઠીક છે, મને મોડું થઈ રહ્યું છે. કિશન ત્યાંથી જલ્દીથી ચાલ્યો જાય છે. સુધા સમજી ચૂકી હતી કે તેનો ભાઈ તેને જાણી જોઈને છોડીને ચાલ્યો ગયો છે. આમ જ ચાલતા ચાલતા સાંજ થઈ જાય છે, પરંતુ જંગલ હજી પણ પૂરું થયું ન હતું. અનુ પોતાની માને કહે છે, માં, હવે ખૂબ તરસ લાગી છે, પાણી પીવું છે. ત્યારે સુધાએ કહ્યું, હા મારી દીકરી, તે બાજુથી વહેતી નદીનો અવાજ આવી રહ્યો છે. ચાલ ત્યાં જઈએ. તે બંને ચાલતા ચાલતા ત્યાં પહોંચી જાય છે અને નદીમાંથી પાણી પીને પોતાની તરસ છીપાવે છે. હે મા દુર્ગા, હું જાણું છું કે મારા ભાઈ ભાભી પર હવે અમે બોજ બની ગયા છીએ, એટલે તેમણે અમને ત્યાગી દીધા. પરંતુ હવે હું મારી દીકરી સાથે ક્યાં રહીશ માં? ત્યારે અનુની નજર એક ઝૂંપડી પર જાય છે. માં, તે જુઓ, સામે એક ઝૂંપડી છે. ચાલો ને આપણે ત્યાં જ જઈએ. સુધાએ કહ્યું, તું ઠીક કહે છે દીકરી. આમ પણ રાત વધુ થઈ ગઈ છે. આમ રાત્રે જંગલમાં વધુ સમય રહેવું ઠીક નથી. ચાલો અંદર જઈએ. કદાચ આજ દુર્ગામાની મરજી હશે. સુધા પોતાની દીકરી સાથે તે ઝૂંપડામાં રહેવા ચાલી જાય છે. દુર્ગામાની મૂર્તિ સ્થાપિત કરીને તે તેમના પૂજા પાઠ કરવા લાગે છે અને તે બંને તે ઝૂંપડીમાં રહેવા લાગે છે. તે રાત્રે બંને ભૂખ્યા પેટે જ સૂઈ ગયા. પછી બીજી સવારે અનુએ કહ્યું, માં, મને ખૂબ ભૂખ લાગી છે. સુધાએ કહ્યું, તું અહીં જ રોકા દીકરી, હું કંઈક ખાવા માટે શોધીને લાવું છું. થોડે દૂર ચાલવા પર તેને થોડા બોર દેખાય છે, જેને તોડીને તે પોતાની સાથે લઈ આવે. હવે સૌથી પહેલાં તે દુર્ગામાને થોડા બોર ચડાવે છે, જે પછી તે પોતાની દીકરીને અને પોતે પણ ખાય છે. આ પછી જંગલમાંથી થોડા લાકડા કાપીને તે તેની સારી સારી ટોપલીઓ બનાવીને ખૂબ દૂર ચાલીને તેને બજારમાં વેચવા આવે છે. ટોપલી લઈ લો, ટોપલી, 50 રૂપિયાની ટોપલી, માત્ર 50 રૂપિયા. ત્યારે એક ગ્રાહક આવે છે અને કહે છે, અરે વાહ, આ તો ખૂબ જ શાનદાર છે. હવે એક પછી એક તેની પાસે બીજા ગ્રાહકો પણ આવવા લાગ્યા. આમ જ થોડા દિવસો પસાર થઈ જાય છે અને હવે સુધા પૈસા કમાઈને પોતાનું અને પોતાની દીકરીનું પેટ પાડે છે. બીજી બાજુ તેમના ઘરેથી જતાં જ કિશનના ખેતર ઉજ્જડ થઈ ગયા અને હવે તેમના ઘરમાં ગરીબી આવી ગઈ. કંઈ સમજાતું નથી પૂનમ, આ બધું કેવી રીતે થઈ ગયું? ઘર પણ ગીરવે મૂકવાનો વારો આવી ગયો. ખબર નહીં કોની નજર લાગી ગઈ આપણા પરિવારને. હવે તો ઘરમાં ખાવા પીવાની પણ તંગી થવા લાગી. નેહા પણ ભૂખથી તડપી રહી છે. કિશને કહ્યું, હવે આ ગામમાં આપણું ગુજરાન મુશ્કેલ છે. લાગે છે કે હવે આપણે શહેરમાં જવું પડશે, જેથી આપણે આપણું પેટ ભરી શકીએ. પછી કિશને કહ્યું, હા, હું જલ્દી જ શહેરમાં જવાની વ્યવસ્થા કરું છું. બીજી બાજુ સુધા તે જંગલમાં પોતાની દીકરી સાથે રહેતી. આમ જ નવરાત્રિનો તહેવાર આવવાનો હતો
સુધાએ પોતાની નાની ઝૂંપડીને સારી રીતે સફાઈ કરી અને તેમાં જ બેસીને મા દુર્ગાની સારી રીતે પૂજા પાઠ કરવા લાગી. સુધાએ પૂરા 9 દિવસ નવરાત્રિ કરી અને પછી 9મીના દિવસે અનુએ કહ્યું, અરે વાહ, આજે તો રસોડામાંથી ખૂબ સારી સુગંધ આવી રહી છે, શીરો પૂરી જેવી, વાહ. ત્યારે સુધાએ કહ્યું, હા મારી દીકરી, આજે 9મી છે ને, એટલે મેં આ પ્રસાદ બનાવ્યો છે. કન્યાઓને બોલાવીને તેમને ભોગ લગાવવાનો છે. ત્યારે અનુએ કહ્યું, અને પછી આપણને પણ ખાવા મળશે ને? સુધાએ કહ્યું, હા હા મારી દીકરી, જરૂર, તું જેટલું ઈચ્છે તેટલું પેટ ભરીને ખાઈ શકે છે, પરંતુ હમણાં મારે કન્યાઓ શોધવા જવું પડશે. તે બહાર જઈ જ રહી હતી કે ત્યારે સામે જ 9 કન્યાઓ ઊભી હતી. તેમણે કહ્યું, અમને ખૂબ જ ભૂખ લાગી છે. આ જંગલના રસ્તે અમે બીજા ગામ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં અમને ખૂબ ભૂખ લાગવા લાગી. તમારી ઝૂંપડીમાંથી ખાવાની સુગંધ આવી રહી હતી, એટલે વિચાર્યું કે અહીં આવી જઈએ. ત્યારે સુધાએ કહ્યું, હા હા, તમે બધા અંદર આવો, હું તમને દુર્ગા માનો પ્રસાદ ખવડાવું છું. હવે તે બધાનું કન્યા પૂજન કરી મા દુર્ગાને ભોગ લગાવે છે. સુધાની ભક્તિથી ખુશ થઈને મા દુર્ગા પોતાના અસલી રૂપમાં આવી જાય છે. સુધાએ કહ્યું, તમારા દર્શન મેળવીને તો મારું જીવન સફળ થઈ ગયું માં. હવેથી તને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થાય સુધા. આટલું કહીને મા દુર્ગા અદૃશ્ય થઈ જાય છે અને સુધાની નાની ઝૂંપડી એક મોટા આલિશાન ઘરમાં બદલાઈ ગઈ. હવે તે બધા ખુશી ખુશી રહેવા લાગ્યા. દર્શક મિત્રો, ચાલો હવે સાંભળીએ મા દુર્ગાની ચમત્કારિક કથા. સુધા એક ગરીબ વિધવા અને એક દલિત સ્ત્રી હતી. થોડા સમય પહેલાં જ તેના પતિનું અવસાન થયું હતું. ત્યારથી તેણે એકલા જ પોતાની દીકરી તારાનું પાલન પોષણ કર્યું હતું. તે આખા ગામમાં સાવરણી લગાવવાનું કામ કરતી હતી તથા તેની સાથે જ ગામના દુર્ગા મંદિરની બહાર પણ સાવરણી લગાવવાનું કાર્ય કરતી હતી. થોડા જ દિવસોમાં નવરાત્રિ શરૂ થવાની હતી. માં, આ વખતે હું પણ નવરાત્રિમાં પૂજા કરીશ અને વ્રત રાખીશ. નવરાત્રિના વ્રત ખૂબ કઠિન હોય છે. શું તું ઠીકથી કરી શકીશ? હા માં, મેં વિચારી લીધું છે. ઠીક છે, તો હું પણ તારી સાથે આ વખતે વ્રત રાખીશ. આ રીતે બંને મા દીકરીએ વ્રત કરવાની તૈયારી શરૂ કરી દીધી. સુધાએ આજુબાજુથી થોડા પૈસાની વ્યવસ્થા કરીને પૂજાનો સામાન ખરીદ્યો. આજે નવરાત્રિનો પહેલો દિવસ હતો. સુધાએ તારાને પૂછ્યું, તને ભૂખ તો નથી લાગીને? તારાએ કહ્યું, લાગી તો છે, પણ થોડી થોડી. બસ હવે સાંજ થઈ રહી છે. આપણે માના દર્શન કર્યા પછી વ્રતનું પારણું કરીશું. અમે બંને મા દીકરી માને અર્પણ કરવા માટે થોડા ફૂલો લઈને મંદિરે જઈએ છીએ. આ ફૂલો સિવાય અર્પણ કરવા માટે તેમની પાસે બીજું કંઈ પણ ન હતું. મંદિરમાં પ્રવેશ કરવા પર દરવાજા પર જ પૂજારી તેમને ધમકાવે છે, અરે ક્યાં ઘૂસી રહી છે? તને ખબર નથી કે તારા જેવા લોકોનું મંદિરમાં ઘૂસવું વર્જિત છે? સુધાએ કહ્યું, પૂજારીજી, માતા માટે તો પોતાના બધા બાળકો એક સમાન હોય છે. પછી આવો ભેદભાવ અમારી સાથે જ કેમ કરવામાં આવે છે? અમારો જ પ્રવેશ મંદિરમાં શા માટે વર્જિત છે? અમારી બરાબરી કરીશ? હોય છે કોણ સદીઓ જૂની રીત બદલવાવાળી? પોતાની જાત ભૂલી ગઈ. પૂજારીએ કહ્યું, પૂજારીજી, મારી દીકરીને માના દર્શન કરી આ ફૂલ ચડાવવા દો. પૂજારીએ કહ્યું, તું તારી દીકરીના હાથે અમારો ધર્મ ભ્રષ્ટ કરીશ. ચૂપચાપ અહીંથી નીકળી જા. જુઓ ભાઈઓ, આ અછૂત સ્ત્રી થઈને મંદિરમાં માના દર્શન કરવા આવી ગઈ છે. ભગાવો આને, નહીં તો આ દેવીના મંદિરને ભ્રષ્ટ કરી દેશે. ત્યાં ઊભેલા લોકો તેમને ભગાડી દે છે. તે બધાની નજર બચાવીને તારા ચૂપચાપ
મંદિરના દરવાજા પર પોતાના ફૂલ ચડાવી દે છે. દર્શન ન થવાના કારણે બંને મા દીકરી ભારે મનથી ઘરે પાછા આવે છે. બીજા દિવસે જ્યારે પૂજારી મંદિર ખોલે છે તો જુએ છે કે કાલે ચડાવેલા બધા ફૂલો કરમાઈ ગયા છે, પરંતુ દરવાજા પાસે પડેલા ફૂલો હજી પણ તાજા છે. આશ્ચર્ય! મંદિર તો મેં હમણાં જ ખોલ્યું છે. આ કાલે ચડાવેલા ફૂલો કયા ભક્તના છે જેમાં હજી પણ તાજગી બાકી છે? આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધા પોતાને માતાના ભક્ત સાબિત કરી રહ્યા હતા. તેઓ બતાવી રહ્યા હતા કે ફૂલો તેમના દ્વારા ચડાવવામાં આવ્યા હતા. આ બધાથી અજાણ સુધા અને તારા પોતાની ભક્તિમાં મગ્ન હતા. બંને સાચા મનથી માતાની પૂજા કરતા હતા. આ જ રીતે દિવસો પસાર થતા ગયા અને મહાઅષ્ટમી પણ આવી ગઈ. સુધા અને તારાએ માતાને ભોગ લગાવવા માટે થોડી પૂરીઓ, ચણા અને શીરો બનાવ્યો હતો. આ બધી સામગ્રી તેણે ખૂબ જ મહેનતથી ભેગી કરી હતી. તારા, આવી જા, વ્રતના પારણાનો સમય થઈ ગયો છે. બંને મા દીકરી હમણાં ખાવા જ બેઠી હતી કે બહારથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવે છે. અરે, કોઈ આ ડોશીને પણ કંઈક ખાવાનું આપી દો. 2 દિવસથી કંઈ નથી ખાધું મેં. તારા અને તેની મા બહાર જુએ છે. એક અત્યંત નબળી અને વૃદ્ધ સ્ત્રી લાકડીના સહારે ત્યાં ઊભી હતી. તેને જોઈને તેમના મનમાં દયા આવી જાય છે. તે પોતાનું બધું ખાવાનું તે ડોશીને ખવડાવી દે છે. ડોશી ખાવાનું ખાઈને તૃપ્ત થઈ જાય છે તથા તેમને એક નાની પોટલી આપતા કહે છે, જા, આને તારા પૂજાના સ્થાને રાખી દે અને આને વિજયાદશમીના દિવસે જ ખોલજે. જઈને માતાના દર્શન કરી લે. તારા બધા દુઃખ દૂર થઈ જશે. મા દીકરી બંને ફરી થોડા ફૂલો લઈને ડરતા ડરતા મંદિરે પહોંચે છે. ત્યારે પૂજારીએ કહ્યું, અરે અછૂત, તમે બંને ફરી અહીં આવી ગયા? આ અછૂત હોય જ એવા છે જે એકવારમાં વાત માનતા જ નથી. સુધાએ કહ્યું, પૂજારીજી, માતાએ ક્યારે આવીને અમને ના નથી પાડી. તમારા જેવા ધર્મના ઠેકેદારો જ અમને મંદિરે જવાથી રોકે છે. મને એટલું ખબર છે કે માતાના દરબારમાં બધા બરાબર હોય છે. તેમની નજરોમાં કોઈ નાનું મોટું નથી હોતું. ત્યારે પૂજારીએ કહ્યું, હવે તું મને પંડિતાનો પાઠ ભણાવીશ? તે મંદિરમાં આવેલા બીજા લોકો તરફ જોઈને કહે છે, અરે ભાઈઓ, જુઓ, આ અછૂત ફરીથી મંદિરમાં ઘૂસવા આવી છે. તે દેવીના મંદિરને દૂષિત કરે તે પહેલાં આ કચરાને બહાર કાઢો. બધા લોકો તેમને ત્યાંથી એવી રીતે ભગાડવા લાગે છે જાણે તે કોઈ જાનવર હોય. આ ભાગદોડમાં તારાના ફૂલ મંદિરના પ્રાંગણમાં પડી જાય છે. બીજા દિવસે જ્યારે લોકો મંદિરમાં જાય છે તો તે જુએ છે કે તારાના પડેલા ફૂલો હજી સુધી તાજા છે. બધા વાતો કરે છે. લાગે છે આ મા દીકરી જરૂર કોઈ ડાકણ કે જાદુગરણીઓ છે. તેમણે જ મંદિર પર જાદુ કર્યો છે. ભાઈઓ, તેમને પકડીને અહીં લાવવા પડશે. તેમનો ફેસલો અહીં દેવીની સામે થશે. લોકો બંને મા દીકરીને પકડીને મંદિરે લાવે છે. બધાએ પૂછ્યું, સાચું સાચું બતાવો કે તમે લોકોએ અહીં શું જાદુ કરી રાખ્યો છે? અમે અહીં આટલી ભક્તિથી માની પૂજા કરીએ છીએ. અમારા ફૂલો તો કરમાઈ જાય છે અને તમે અછૂત જાતની સ્ત્રીઓ જે મંદિરમાં પ્રવેશ કરવાને લાયક નથી, તેના ફૂલ કેવી રીતે તાજા રહે છે? સુધાએ કહ્યું, અમે કંઈ નથી કર્યું પૂજારીજી. અમે કોઈ જાદુગરની નથી. લાગે છે કે આ મોઢું નહીં ખોલે. બિચારી સુધા ત્યાં જ પડી જાય છે. તારા દોડીને પોતાની માને વળગે છે. ત્યારે ત્યાં અચાનક જ તેજ આંધી ચાલવા લાગે છે. બધા શણગારેલા મંડપ ઉજ્જળ થઈ જાય છે અને દીવા ઓલવાઈ જાય છે. ત્યાર પછી લોકોની આંખો આશ્ચર્યથી ફાટી જાય છે. તેમની સામે સાક્ષાત માતા પ્રગટ થાય છે.
કોણે મારા ભક્તને કષ્ટ પહોંચાડવાની હિંમત કરી? બતાવો, કોણ છે તે પાપી? પૂજારી અને ગામવાળાઓ ડરી જાય છે. પૂજારી દોડીને સુધા પાસે જાય છે અને તેને કહે છે, અમારાથી ખૂબ મોટો અપરાધ થઈ ગયો છે સુધા, અમને માફ કરી દો. બીજી બાજુ માનો ક્રોધ ચાલુ હતો. તમે લોકો શું વિચારો છો કે ભક્તિ માત્ર આ શણગાર અને મંડપથી જ થાય છે? અરે ભક્તિ શીખવી હોય તો આ મારી ભક્ત પાસેથી શીખો. તેની ભક્તિનો જ પ્રતાપ હતો કે પ્રેમથી ખવડાવેલ બે પૂરીથી જ હું તૃપ્ત થઈ ગઈ. સુધા અને તારાના આશ્રયનો પાર ન રહ્યો. બંનેના મનમાં એક જ વાત ચાલી રહી હતી. શું તે વૃદ્ધ સ્ત્રીના વેશમાં સ્વયંમાં દુર્ગા હતી? પછી તારા અને સુધા માની સામે હાથ જોડીને ઊભી રહી જાય છે અને કહે છે, હે મમતામયી દયાળુ માં, અમે બધા તમારા બાળકો છીએ. હું આ બધા માટે તમારી પાસે ક્ષમા માંગુ છું. અમારા પાપોને ક્ષમા કરો અને અમને તમારા ચરણોમાં શરણ આપો. સુધા અને તારાના આ પ્રકારે માફી માંગવાથી દેવીનો ક્રોધ શાંત થઈ જાય છે અને તેની સાથે જ આંધી અટકી જાય છે અને બુઝાયેલા દીવા પણ આપોઆપ ફરીથી સળગી જાય છે. જોયું, આને કહેવાય છે સાચી ભક્તિ. તમે લોકોએ ભક્તિને પણ જાતિ જ્ઞાતિમાં વહેંચી રાખી છે. અરે મૂર્ખાઓ, ભક્તિને ક્યારે જાતિ જ્ઞાતિમાં તોલી શકાતી નથી. યાદ રાખો, મારી નજરમાં તારાનું પણ તે જ સ્થાન છે જે તમારું છે. મારી સામે મારા બધા ભક્તોનું સ્થાન બરાબર છે. આજે તારા અને સુધાની ભક્તિથી ખુશ થઈને હું આ ગામને સુખ, સમૃદ્ધિ અને ધન ધાન્યથી ભરપૂર થવાના આશીર્વાદ આપું છું. આટલું કહીને દેવી ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. બધા ગામવાળા તારા અને સુધા પાસે માફી માંગે છે. તે દિવસથી કોઈનું પણ, ભલે તે નાની જાતિનો હોય કે મોટી જાતિનો, મંદિરમાં પ્રવેશ વર્જિત ના રહ્યો. આજે વિજયાદશમી હતી. તે વૃદ્ધ સ્ત્રી જે સ્વયં માનું સ્વરૂપ હતી, તેના કહ્યા અનુસાર જ્યારે સુધા અને તારાએ તે પોટલી ખોલી તો તેમાંથી ઘણા બધા હીરા ઝવેરાત અને માણેક નીકળ્યા. બંનેની આંખોમાં આંસુ આવી ગયા અને મન મા પ્રત્યે શ્રદ્ધાથી ભરાઈ ગયું. તે દિવસથી તેમના જીવનમાં કોઈ કમી ના રહી. બોલો દુર્ગા માતાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા, જય અંબેમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.